વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઓલમોસ્ટ આપણો જે ટોપિક છે કમ્પ્લીટ કરી દીધેલો હતો. હવેનો જે ટોપિક છે ને એ આમ 2021 ની આપણી જે એક્ઝામ હશે એની અંદર ઇન્ક્લુડ નથી, બરાબર, પણ આપણે તો કમ્પ્લીટ એને સમજવાનો છે જ, એટલે આપણે એની બરાબર ચર્ચા કરીશું. બધાએ નોટ્સની અંદર પણ આ લખવાનું જ છે, એટલે એ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો, બરાબર. ભલે આપણે તૈયાર કરીએ ના કરીએ વસ્તુ અલગ છે, પણ લખવાનું છે, કારણ કે ક્વેશ્ચન આવી પણ શકે, બરાબર. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સિલેબસ સ્કીપ નથી, એટલે આપણે તો એના હિસાબે જ તૈયારી કરવાની છે, હા ને. એટલે આ વસ્તુ પણ આપણે બરાબર નોટ્સની અંદર લખી નાખવાની છે. ક્લિયર? તો જોઈશું. બહુ સિમ્પલ વસ્તુ છે. વીજવાહકતાના આધારે ઘન પદાર્થના પ્રકારો. એક ટૂંકો ક્વેશ્ચન થઈ શકે 2 માર્ક્સનો, બરાબર. તો શું છે એની અંદર તો જોઈ લઈએ. વીજવાહકતાના આધારે ઘન પદાર્થના કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે, બરાબર. આમ તો 4 પ્રકાર પડે છે, પણ આમ 3 પ્રકાર છે. ક્યાં? સુવાહક, અર્ધવાહક અને અવાહક. ક્લિયર? તો આ તો બધાને ખબર છે. સર, ચોથો પ્રકાર કયો? ચોથો પ્રકાર સુપર કંડક્ટર આવે છે, અતિવાહકો. પણ આપણે એની કઈ જરૂર નથી. આપણે એક નાનકડો ટોપિક છે ઘન અવસ્થાને લગતો, કારણ કે વાહકતાના અને કન્ડક્ટિવિટીના જે ટોપિક છે એ ડીપમાં તમારે આવે ફિઝિક્સની અંદર, એટલે કેમિસ્ટ્રીમાં આપણે તો ભણવાની જરૂર હોતી નથી, બરાબર. પણ ઘન અવસ્થાની વાહકતાને લગતા આપણે ટોપિકની કેટલીક ચર્ચાઓ કરીશું. સુવાહક કોને કહેવાય? તો સુવાહક પદાર્થોની ડેફિનેશન એની વાહકતાના આધારે હોય. વાહકતા જે છે એ એનો એકમ શું છે? તો એનો એકમ આપણને ખબર છે, બરાબર. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે આવી ગયો છે, સિમન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા મોહો ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા ઓહમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ, બરાબર. તો એ જ એકમ અહીંયા લખેલો છે. બીજી વાત છે કે વાહકતા છે ને, એક ગાળો તમને આપેલો હશે, તો એ ગાળાની અંદર તમને કદાચ થોડો ફેરફાર પણ કદાચ જોવા મળે. જુદી જુદી રેફરન્સ બુકમાં થોડો ઘણો ફેરફાર તમને જોવા મળે. દાખલા તરીકે ફિઝિક્સ કેમિસ્ટ્રીની અંદર કમ્પેરિઝન કરશો તો પણ કદાચ હોઈ શકે, બરાબર. તો આપણે કેમિસ્ટ્રીના પેપરની અંદર આ જ લખવાનું છે, આની અંદરથી બીજું કોઈ વસ્તુ લખવાનું નથી. એટલે કે તમને ત્યારે પૂછાય ત્યારે, બરાબર. અત્યારે તો સ્કીપ જ છે ટોપિક, પણ આપણે તો એને લખવાનો છે જ, બરાબર. તો જોઈએ. યસ, આ એક વસ્તુ કે આપણી ટેસ્ટની અંદર આપણે જે ટોપિક ઇન્ક્લુડ નથી એની અંદરથી ક્વેશ્ચન પૂછતા નથી. તો કયા ટોપિક નથી એના માટેની પીડીએફ તમારી પાસે છે, તો એને બરાબર જોઈ અને જે ચેપ્ટર ચાલતું હોય ને એટલીસ્ટ એ ચેપ્ટરના ટોપિકની અંદર તો શું કરી નાખવું, ટીક માર્ક કે ચોકડી મારતી જવી, જેથી કરીને આપણે એને ગોખવાના પોઈન્ટ ઓફ વ્યૂ થી ના જોઈએ, આપણે એના માટે એમસીક્યુ ને સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂ થી ખાસ ચર્ચાઓ કરીશું. તો જે ઘન પદાર્થોની વાહકતા 10⁴ થી 10⁷ ઓહમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સમાં હોય, અથવા મહો ઇન્ટુ મીટર ઇનવર્સમાં હોય, અથવા મહો પ્રતિ મીટરમાં હોય, તો એને શું કહેવામાં આવે છે? સુવાહક કહેવામાં આવે. એટલે આ ગાળો એના માટેનો થઈ ગયો. ધાતુઓ જે છે ને એ આ પ્રકારની વાહકતા દર્શાવતી હોય છે, એટલે ધાતુઓ સારી રીતે વિદ્યુતનું વહન કરે છે. એની વાહકતા જે છે એ 10⁷ ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સના ગાળામાં હોય છે. અર્ધવાહક પદાર્થો જોઈએ. અર્ધવાહકોનો મતલબ શું થાય કે સુવાહક અને અવાહકની વચ્ચેનો વિસ્તાર, બરાબર. તો અહીંથી જે વિસ્તાર છૂટી જાય છે ત્યાંથી એ શરૂ થશે, બરાબર. ખરેખર તમારી બુકમાં સુવાહક પછી અવાહક આપેલું છે, બરાબર. પણ મેં શું કર્યું છે, અર્ધવાહકને પહેલા તમને યાદ રાખવામાં ઈઝી પડે કે ભાઈ 4 પૂરું કર્યું, 10⁴ થી 10⁷, 4 થી આ શરૂ થશે ક્યાં સુધી? -6 સુધી, બરાબર. હવે -6 થી -10 નો ગાળો જે છે ને એ સ્કીપ કરેલો છે, તો એ આપણે એમાં જોઈશું. અર્ધવાહકો કોને કહીશું? તો કે જેની વાહકતા 10⁴ થી 10⁻⁶ ઓહમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સના ગાળામાં હોય તે. હવે એનું ઉદાહરણ કોણ થશે? તો કે સિલિકોન, જર્મેનિયમ જેવી જે આપણી પાસે અર્ધવાહકો જે છે તે. આગળ અવાહક પદાર્થો. અવાહક પદાર્થો એટલે વિદ્યુતનું વહન કરતા નથી, બરાબર. તો એની જે વાહકતા છે એ અલ્ટિમેટલી કેટલી હોય છે? બરાબર, 10⁻10 થી 10⁻20 ના ગાળા. તો તમે જોઈ શકો છો 10⁻6 એટલે 10⁻6 થી આગળ વધીએ અને 10⁻10 સુધીના વિસ્તારને શું કહ્યું, બરાબર. તો એ જુદી જુદી બુકમાં જુદું જુદું ઇન્ટરપ્રિટેશન હોય છે, આપણે એની અંદર પડવાનું નથી. આ ખાસ યાદ રાખજો, અહીં કોઈ 10⁻6 થી શરૂ કરશે નહીં. ક્લિયર? બરાબર. આગળ વધીએ. હવે આવે છે આ જો વાહકતા જે છે એ શેના કારણે આવે? વાહકતા થવાનું કારણ શું? ઘન પદાર્થોની આપણે વાત કરીશું. તો
વાહકતા શેના કારણે આવે, વાહકતા માટે કયો કોન્સેપ્ટ લાગુ પાડી શકાય? તો એના માટે ઘણા બધા કોન્સેપ્ટ છે, પણ એમાં સૌથી વધારે અને સારો રિલાયબલ કોન્સેપ્ટ છે આપણી પાસે પટ્ટ સિદ્ધાંત. તો પટ્ટ સિદ્ધાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, બરાબર? તો એને આપણે ખાસ સમજીશું. પટ્ટ સિદ્ધાંત શું કહેવા માંગે છે? તો કે પટ્ટ સિદ્ધાંત સમજો, આ રીતે ક્વેશ્ચન આવી શકે. તો તમારે ધાતુઓ માટે, અર્ધ ધાતુઓ માટે એટલે કે અર્ધવાહકો માટે અને અવાહકો માટે ત્રણેય માટેનું વર્ણન તમારે એ ટોપિકની અંદર લખવાનું થાય, બરાબર? અને ઘણી વખત ઇન્ડિવિડ્યુઅલ પણ પૂછે કે ભાઈ ધાતુઓમાં થતું વિદ્યુતનું વહન પટ્ટ સિદ્ધાંત વડે સમજાવો. તો ધાતુઓનું જે લખાણ છે એ જ તમારે લખવું જોઈએ, બરાબર છે? તો એની અંદર થોડીક આપણે કહેવાય ને કે સૂઝ વાપરી, કોઠા સૂઝ વાપરીને જવાબ આપવો પડે. દાખલા તરીકે હવે હું જો માનો કે અર્ધવાહકોની ચર્ચા કરું તો હું આ ટોપિક તો પાછા લખવાનો નથી. એમાં ડાયરેક્ટ હું કહીશ કે ભાઈ સંયોજકતા પટ ને પેલો પટ જે છે એમાં શું થાય છે. તો એનું આ જે પ્રારંભિક લખાણ છે એ તો બધામાં કેવું રહેશે? સેમ. પછીનું લખાણ છે એ બદલશે. તો એ થોડું કોઠા સૂઝથી તમારે એ વસ્તુ જોવી પડે. અલ્ટિમેટલી તમારા ક્વેશ્ચન લખવા નથી એટલે બરાબર સમજી અને આગળ વધીશું. ક્લિયર? તો જોઈએ, ધાતુઓમાં પરમાણુની કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને આણ્વિય કક્ષકો રચે. ખ્યાલ છે તમને? બરાબર. હવે ધાતુઓ જે છે એની પરમાણુની કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈને આણ્વિય કક્ષકો રચે. હવે કેવી રીતે રચે છે તો એની વાત આપણે જો કરીએ તો આ કાઢી નાખું છું, બરાબર? આણ્વિક કક્ષકો માટેનો તમે કોન્સેપ્ટ ધાતુઓના અંદર રહેલા બંધ માટેનો એક કોન્સેપ્ટ તમે ભણ્યા છો, એમો થિયરી, આણ્વિક કક્ષક સિદ્ધાંત, બરાબર? તો એનો ઉપયોગ અહીં કરેલો છે કે પરમાણુની કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈને આણ્વિક કક્ષકો રચે છે, બરાબર? તો Li માટે તમે આણ્વિક કક્ષકો બનાવી હશે, બરાબર? Li2 માટે. ક્લિયર? તો જ્યારે લિથિયમ ધાતુ બને ત્યારે લિથિયમ ધાતુની અંદર અસંખ્ય લિથિયમના પરમાણુઓ એકબીજા સાથે સંમિશ્રિત થઈને શું બનાવે છે? આણ્વિક કક્ષકો બનાવે છે, બરાબર? તો એ બધી આણ્વિક કક્ષકો, દાખલા તરીકે લિથિયમ લો તો લિથિયમની અંદર પરમાણુની રચના શું થશે? 1s2 અને 2s1. તો ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની થશે. હવે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચનાની અંદર સંયોજકતા કક્ષક કઈ થશે? 2s1 થશે, બરાબર? તો અહીંયા શું કીધું છે? પરમાણુની કક્ષકો મળીને શું બનાવે છે? સંયોજકતા કક્ષકો. તમને ખબર છે, બરાબર? 1s2 એટલે કે 1s અને 1s સ્ટાર, સિગ્મા 1s, સિગ્મા 1s સ્ટાર, સિગ્મા 2s, સિગ્મા 2s સ્ટાર. આવી રીતે આગળ આણ્વિક કક્ષકો મળશે. પણ તમને ખબર છે કે 2s જે છે એ સંયોજકતા કક્ષક છે. અંદરની કક્ષકો તો પૂરી જ ભરાયેલી હોય છે એટલે આપણે ખાસ અગત્યની કઈ હોય? સંયોજકતા કક્ષક. આ સંયોજકતા કક્ષકો સંમિશ્રિત થઈને જે આણ્વિક કક્ષકો બનાવે, બરાબર, એનો એક સેટ મળશે તમને, બરાબર? એ જે સેટ છે એને કહેવાય બેન્ડ અથવા તો પટ્ટ. તો જો શું કીધું? આ આણ્વિક કક્ષકોની શક્તિ નજીક હોય છે અને આ આણ્વિક કક્ષકોના સેટને શું કહેવામાં આવે છે? પટ્ટ. તો આ પટ્ટના આધારે આનું નામ આપ્યું છે પટ્ટ સિદ્ધાંત. ક્લિયર? હવે એવું હાઇપોથેટિકલી વિચારવામાં આવેલું છે કે ભાઈ આવા છે ને બે પટ્ટ હોય છે, બરાબર? એટલે એ કહેવાય કે એક પ્રકારની પૂર્વધારણા છે કે બે પ્રકારના પટ્ટ હોય છે, એક તો સંયોજકતા પટ્ટ ને એક શું હોય છે? વાહકતા પટ્ટ. તો ભાઈ સંયોજકતા પટ્ટ કોને કહેવો? તો નીચી ઉર્જા ધરાવતી જે કક્ષકોનો સમૂહ છે એને શું કહેવામાં આવે છે? સંયોજકતા પટ્ટ. અથવા તમે એમ કહી શકો કે જેની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા છે એને શું કહેવાય? સંયોજકતા પટ્ટ. અને બીજો છે વાહકતા પટ્ટ. વાહકતા પટ્ટ એટલે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોનો સમૂહ, અથવા સંયોજકતા પટ્ટ જ્યાં પૂરો થાય ત્યાંથી જેટલી કક્ષકો ઉપર હોય બધાને શું કહીશું આપણે? વાહકતા પટ્ટ કહીશું, બરાબર? તો હવે સંયોજકતા પટ્ટ અને વાહકતા પટ્ટની અંદર શું ફરક હોય છે? તો જો લિથિયમ માટે જો હું એમ ગણું, બરાબર, તો 2s કક્ષકો મળી અને શું બનાવશે? એમો એટલે કે આણ્વિક કક્ષકો બનાવશે. તો આ 2s કક્ષકો તમને શું લાગે? આપણે યાદ છે તમને કે ભાઈ 2s કક્ષકો મળીને શું બનાવે? સિગ્મા 2s અને સિગ્મા 2s સ્ટાર. આ રીતે બનાવશે કેમ? બરાબર? તો આ જે કક્ષકો છે, બરાબર, ને આ જે કક્ષકો છે, તો આ બંને કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેટલા આવશે? તો તમને ખબર છે કે ભાઈ 2s કક્ષકમાં તો એક જ ઇલેક્ટ્રોન છે. તો આ બેના મળીને કેટલા ઇલેક્ટ્રોન થાય? 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? 2s માં, સિગ્મામાં. સિગ્મા સ્ટાર ખાલી રહેશે. એનો મતલબ અડધી ભરાશે. અડધી કેવી રહેશે? ખાલી રહેશે. તો આની અંદર જે તમારું પટ્ટ છે એ કેવું ભરાશે? અંશતઃ ભરાશે, એમ કહેવાય. આ રીતે,
બરાબર, આની કે અંશતઃ ભરાયેલો પટ. ક્લિયર? પહેલા તમે આકૃતિ બરાબર સમજી લો, પછી આપણે આ આકૃતિનું ઇન્ટરપ્રિટેશન કરીએ. બરાબર, તો આને કહેવાય અંશતઃ ભરાયેલો પટ. શા માટે તમે કીધું? બરાબર, કે ભાઈ આણ્વિક કક્ષકો મળે છે, પણ એમાંથી અડધી ભરાયેલી છે અને અડધી ભરાયેલી હશે નહીં. કેટલાકની અંદર કદાચ થોડીક વધારે ભરાયેલી હોય અને અમુક ના ભરાયેલી હોય. બરાબર, ક્લિયર? હવે આગળ, હવે આની અંદર આપણે બે સેટ પાડ્યા. બરાબર, કે ભાઈ સંયોજકતા પટ અને વાહકતા પટ. તો જ્યાં ઇલેક્ટ્રોન જ્યાં સુધી ભરાયેલા છે, બરાબર, એને આપણે બે વિભાગમાં વહેંચી દઈશું. જ્યાં સુધી ઇલેક્ટ્રોન ભરાયેલા છે તે, બરાબર, અને હવે ઇલેક્ટ્રોન ભરાયેલા નથી તો એને શું કહીશું? આપણે એક બીજો પટ્ટ કહી દઈશું. આની અંદર પણ કક્ષકો આવેલી હશે, તો આ જે પટ્ટ છે એને વાહકતા પટ્ટ કહેવાય. અને જ્યાં સુધી ઇલેક્ટ્રોન ભરાયેલા છે એને શું કહેવાય? સંયોજકતા પટ્ટ. ક્લિયર? ખબર પડી ગઈ? એટલે આણ્વિક કક્ષકોનો સમૂહ કે જેની અંદર ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? સંયોજકતા પટ્ટ. અને જ્યાં ઇલેક્ટ્રોન નથી એને શું કહેવાય? વાહકતા પટ્ટ. ક્લિયર છે? બરાબર. હવે વિદ્યુતનું વહન ક્યારે થાય? તો કે વિદ્યુતનું વહન ત્યારે થાય જ્યારે સંયોજકતા પટ્ટના ઇલેક્ટ્રોન વાહકતા પટ્ટમાં જઈ શકે. એટલે જ્યારે આ માનો કે કોઈ આપણી પાસે બ્લોક છે લિથિયમનો કે કોઈ પણ ધાતુનો, એને જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ લાગુ પાડીશું, બરાબર, એટલે કે પરિપથની અંદર એને જોડીશું, ત્યારે ઉર્જાના સ્વરૂપમાં વિદ્યુત ઉર્જા એની અંદર આવશે કે નહીં? તો આ વિદ્યુત ઉર્જાના લીધે આ ઇલેક્ટ્રોન જે છે આમાં પ્રાપ્ય બને ને, કારણ કે ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાં જાય. અને આ બધી જે કક્ષકો છે કેવી છે? ઊંચી ઉર્જા ધરાવતી છે. બરાબર, એટલા માટે ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવી જાય તો એ વિદ્યુતનું વહન કરવા માટે પ્રાપ્ય બને છે. બરાબર છે? તો એ વિદ્યુતનું વહન કરશે. ક્યારે? જ્યારે આ ઇલેક્ટ્રોન આની અંદર પ્રાપ્ય બને ત્યારે. ખબર પડે છે? હવે કેટલીક વખત શું થતું હોય કે ભાઈ આ જે બંને પટ છે ને એની વચ્ચેનો ગેપ એકદમ ઓછો. ઘણી વખત પટ મર્જ થઈ જતા હોય એકબીજાની અંદર. બરાબર, પહેલેથી જ ઇલેક્ટ્રોન એની અંદર પ્રાપ્ય મળતા હોય વાહકતા પટની અંદર. તો આવી પણ સિચ્યુએશન હોઈ શકે. એ કોના ઉપર આધાર રાખે? કક્ષકોની ઉર્જા ઉપર. તો અલ્ટિમેટલી જો આવી પ્રકારની પરિસ્થિતિ થાય તો વિદ્યુતનું વહન વધુ સારી રીતે થઈ શકે કોઈ પણ ધાતુ દ્વારા. તો કેટલીક ધાતુઓની વાહકતા વધારે હોય છે, કેટલીક ધાતુઓની વાહકતા ઓછી હોય છે. એનું કારણ શું હશે? આ પટ વચ્ચેનું અંતર. બરાબર, આ જે અંતર છે એને કહેવાય શક્તિ ગેપ. શક્તિ ગેપ કહેવાય, ઉર્જા ગેપ કહેવાય. બરાબર, ગમે તે તમે એને કહી શકો. તો આ ગેપ ઓછો હોય તો ઇલેક્ટ્રોન આસાનીથી જઈ શકે, આ ગેપ વધારે હોય તો ઉર્જાની વધારે જરૂર પડે. ક્લિયર? એના આધારે જ કોઈ પણ વિદ્યુત વાહક છે એની વાહકતા તમે નક્કી કરી શકો. કોઈની વાહકતા ઓછી છે એનો મતલબ ગેપ વધારે છે, કોઈની વાહકતા વધારે છે એનો મતલબ ગેપ કેવો છે? ઓછો છે. ક્લિયર? બરાબર. હવે આપણે ધાતુઓ, અર્ધધાતુઓ અને અધાતુઓ માટે અવાહકો માટેની આ જે થિયરી છે એ જોઈ. આટલી વસ્તુ આશા રાખું કે તમને સમજાઈ ગઈ હશે. ક્લિયર? હવે આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ મિત્રો, તો આપણી પાસે છે ધાતુઓ માટે આગળ. બરાબર, હવે ધાતુઓ માટે જ ખાલી વાત કરીએ. પહેલો જે મુદ્દો છે બંને, એટલે બધા માટે જો ઇન્ડિવિડ્યુઅલ પૂછાય તો લખવો પડે. બરાબર, હવે આગળ વાત જો કરીએ આપણે ધાતુઓ માટે માત્ર, તો ધાતુઓની અંદર વિદ્યુતનું વહન તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન કરે છે. આપણને ખ્યાલ છે ધાતુઓમાં સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન વાહકતા પટમાં સરળતાથી સ્થાનાંતરિત થઈ શકે છે. બરાબર, કેવી રીતે? તો જો મેં તમને અંશતઃ ભરાયેલ પટ પણ કીધેલો હતો, એટલે આ પરિસ્થિતિ પણ હોઈ શકે અને આ પરિસ્થિતિ પણ તમને જોવા મળે. મોટા ભાગની ધાતુઓની અંદર શું હોય છે? તો કે પટ જે છે ને સંમિશ્રિત જ હોય અથવા તો અડેલા જ હોય. બરાબર, એટલે આ પટનો ઇલેક્ટ્રોન આ પટમાં આસાનીથી જઈ શકે એટલા માટે વિદ્યુત વાહકતા માટે પ્રાપ્ય બને છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ જો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો શક્તિ ગેપ વધુ હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી પટમાં જઈ શકતા નથી. માટે વાહકતા કેવી મળે છે? ઓછી. આ ગેપ વધારે હોય, બરાબર, કે જેને આપણે શું કહીએ છીએ? શક્તિ ગેપ. બરાબર, હવે જો અહીંયા એમ તો ગણો તો શક્તિ ગેપ નથી એટલે લખેલું નથી. બરાબર, પણ જો અહીં દર્શાવેલો છે. આ તો સંમિશ્રિત છે બંને પટ. તો આ વધારે હોય ગેપ તો વાહકતા કેવી મળશે? ઓછી. પરંતુ ધાતુઓમાં શક્તિ ગેપ ખૂબ ઓછો હોય છે અથવા તો સંમિશ્રિત જ હોય તો વાહકતા ખૂબ સારી એવી જોવા મળે છે.
વિદ્યુત અવાહકો માટે શું હોય છે? તો સિમ્પલ, દર વખતે જ કહેવાનું છે કે ભાઈ બંને પટ વચ્ચેનું અંતર કેવું હશે? વધારે. વચ્ચે ગેપ, શક્તિ ગેપ કેવો હશે? વધારે હશે. તો એના માટે શું થશે? તો વાહકતા એકદમ ઓછી મળશે, કે જેને આપણે અવાહક કહીએ છીએ. અર્ધવાહકોની બાબતમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર એટલે કે શક્તિ ગેપ ખૂબ વધુ હોય છે, માટે તેની વાહકતા ખૂબ ઓછી હોય છે. તો અહીંયા તમને દેખાવેલું છે સંયોજકતા પટ અને વાહકતા પટ, એની વચ્ચેનું અંતર વધારે છે, તો આયનો ઇલેક્ટ્રોન અહીંયા કોઈ પણ રીતે પ્રાપ્ય થઈ શકે નહીં. આ ગેપ ખૂબ વધારે છે, બરાબર. અર્ધવાહકોની બાબતમાં શું હશે? તો કે વચગાળાની પરિસ્થિતિ. અર્ધવાહકો માટે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો ગેપ કેવો હોય છે? ઓછો હોય તો છે, પણ ઓછો હોય છે. તો શું થાય? તો આના કેટલાક ઇલેક્ટ્રોન, થોડા ઘણા ઇલેક્ટ્રોન તમને વાહકતા પટમાં પ્રાપ્ય બને છે, માટે થોડી ઘણી વાહકતા તમને ત્યાં મળે છે, બરાબર. એટલે અર્ધવાહકો જે છે ને એ વિદ્યુતનું વહન થોડી ઘણી બાબતમાં કરતા હોય છે, ખૂબ વધારે વાહકતા હોતી નથી. હવે વાહકતા ખૂબ ઓછી હોવાના કારણે શું થાય? તો કે અલ્ટિમેટલી એ વાહકતા ઓછી હોય એમ એનો ઉપયોગ થઈ શકતો નથી. ડાયરેક્ટલી તમે એનો ઉપયોગ કરવા જાઓ તો એ કઈ કામનું નથી, કારણ કે એની વાહકતા કેવી હશે? ઓછી. આપણે સુવાહક તરીકેનો ઉપયોગ કરી શકતા નથી. ક્લિયર? તો આવા ઉદાહરણની અંદર કોણ આવે? તો કે ભાઈ સિલિકોન અને જર્મેનિયમ જેવી જે ધાતુઓ છે અથવા તો અર્ધ ધાતુઓ છે એ આ પ્રકારની છે, બરાબર. હવે આની અંદર શું થાય? મેં તમને કીધું એ પ્રમાણે જો આને તમે ગરમ કરો તો ઇલેક્ટ્રોન ઉચ્ચ શક્તિ સ્તરમાં જવાના છે, બરાબર. તો જો એને ગરમ કરો તો સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં પ્રાપ્ય બને છે, બરાબર છે. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન વાહકતા પટમાં પ્રાપ્ય બને તો વાહકતા વધે, બરાબર. તો સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુઓ જે છે આ પ્રકારની વાહકતા દર્શાવે છે, અને તાપમાનના વધારા સાથે શું થાય છે? તો કે સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં પ્રાપ્ય બને છે. ક્લિયર? માટે શું થાય? તો કે વાહકતા વધે. તો માટે અર્ધવાહકોની વાહકતા વધે છે. ક્લિયર? આટલું બરાબર. હવે એટલે તાપમાન સાથેની વાહકતામાં ફેરફાર તમને જોવા મળે, ઘણો મોટો ફેરફાર તમને જોવા મળે, એને જેનો રિસ્પોન્સ કહેવાય. ક્લિયર? એક વસ્તુ. બીજી વાત, હવે પ્રાયોગિક રીતે વાહકતા ખૂબ ઓછી હોવાના કારણે એ કઈ બહુ કામમાં આવતા નથી, બરાબર. પણ એની વાહકતાની અંદર આપણે જરૂરી પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરી અને શું કરી શકીએ છીએ? વાહકતામાં ફેરફાર કરી શકીએ છીએ. એટલે પ્રાયોગિક રીતે ડાયરેક્ટ એટલે કે શુદ્ધ સ્વરૂપમાં કઈ બહુ કામના છે નહીં, પણ તેમાં યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરી તેની વાહકતા વધારી શકાય છે, ફેરફાર કરી શકાય છે. બરાબર. આ જે ઘટના બની અશુદ્ધિ ઉમેરીને વાહકતામાં ફેરફાર કરવાની, તેને શું કહેવાય? ડોપિંગ કહેવાય. એનો એક અલગથી ક્વેશ્ચન આવે છે, તો વધારે ચર્ચા ત્યાં કરીશ. તેને ડોપિંગ કહે છે. આ ઇંગ્લિશ વર્ડ છે, તેને શું કહેવામાં આવે છે? ડોપિંગ કહે છે, બરાબર. હવે ડોપિંગ દ્વારા ઇલેક્ટ્રોનની ઉણપ, બરાબર, એને પી પ્રકાર કહેવાય, અને ઇલેક્ટ્રોનની વિપુલતા એને એન પ્રકાર કહેવાય ના અર્ધવાહકો બનાવી શકાય છે ડોપિંગ દ્વારા. તો ડોપિંગ ની અંદર આ પી પ્રકાર શું છે, એન પ્રકાર શું છે,
ઉણપવાળા કેવી રીતે બનાવી શકાય, વિપુલતાવાળા કેવી રીતે બનાવી શકાય, એ હવે પછીના ક્વેશ્ચનની અંદર જોઈશું. ક્લિયર આટલું? બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ડોપિંગ એટલે શું? તો જોઈએ. નેક્સ્ટ ટૂંકનો લખો ડોપિંગ. હવે એની માટે શું છે, તો ડોપિંગ એટલે શું સમજાવો. આવી રીતે પણ ક્વેશ્ચન તમને પૂછાય. N પ્રકારના અર્ધવાહકો સમજાવો, P પ્રકારના અર્ધવાહકો સમજાવો, એવો સેપરેટ ક્વેશ્ચન પણ આવે. બરાબર. તો આપણે એના બે મુદ્દાની અંદર ચર્ચા કરીશું. તો ડોપિંગની અંદર બે પ્રકારો છે, N પ્રકારના અર્ધવાહકો અને P પ્રકારના અર્ધવાહકો. તો બે પ્રકારોમાંથી આપણે પહેલો પ્રકાર જોઈએ, N પ્રકારના અર્ધવાહકો. તો એની અંદર શું હોય છે જોઈએ. એનું નામ કેવી રીતે પડ્યું એ પણ જોઈશું. આનું બીજું નામ પણ છે ઇલેક્ટ્રોનની વિપુલતા ધરાવતા અર્ધવાહકો. તો એવું બધું શું કામ, તો એ છેલ્લે આપણે જોઈશું. બરાબર. પહેલા તો એની આખી કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ. પહેલી વાત કે સિલિકોન અને જર્મેનિયમ જેવા જે અર્ધવાહકો છે એ ક્યાં આવેલા છે, સમૂહ 14 ની અંદર. હવે સમૂહ 14 માં આવેલા છે તો તેમની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. કાર્બન વાળો સમૂહ. બરાબર. તો 4 ઇલેક્ટ્રોન હોવાના કારણે તે 4 સહસંયોજક બંધ બનાવે છે. તો ખ્યાલ છે આપણને. બીજી વાત, જ્યારે તેનું સમૂહ 15 ના તત્વો એટલે કે આર્સેનિક કે ફોસ્ફરસ જેવા તત્વો વડે ડોપિંગ કરવામાં આવે, ડોપિંગનો મતલબ અશુદ્ધિ ઉમેરવી કરવામાં આવે છે, ત્યારે શું થાય છે, તો કે ભાઈ આ જે ડોપ કરેલા તત્વો છે ફોસ્ફરસ, આર્સેનિક, એ 15મા સમૂહના છે. 15મા સમૂહના અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 5. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન 5 માંથી 4 જે છે ને એ પાડોશી પરમાણુ, બરાબર, તો પાડોશી પરમાણુ સાથે બંધ બનાવવામાં વપરાઈ જશે. કારણ કે 4 સહસંયોજક બંધ આ બનાવે તો 4 સહસંયોજક આ બનાવે. 4 ઇલેક્ટ્રોન 14મા સમૂહના, 4 ઇલેક્ટ્રોન 15મા સમૂહના, પણ 15મા સમૂહના 1 ઇલેક્ટ્રોન વધશે કારણ કે એની પાસે તો 5 ઇલેક્ટ્રોન હતા. બરાબર. આકૃતિમાં હમણાં જોઈએ. બંધ બનાવવા વપરાય છે જ્યારે 5મો ઇલેક્ટ્રોન મુક્ત વિસ્થાનીકૃત રહે છે. તો હવે સમજી લઈએ. જો દાખલા તરીકે પ્યોર સિલિકોન હોય તો આ પ્રકારની પરિસ્થિતિ હશે કે નહીં? પ્યોર સિલિકોન ની અંદર એમાં શું હશે, તો કે દરેક સિલિકોન પરમાણુ જે છે, આ માનો કે સિલિકોન પરમાણુ આપણે લઈએ, બરાબર, તો એની પાસે 4 ઇલેક્ટ્રોન હશે આ રીતે. 1 2 3 અને 4. બરાબર. એ આ 4 ઇલેક્ટ્રોન પાડોશી પરમાણુના જે સિલિકોન છે, પાડોશી સિલિકોન કહેવાય કે નહીં, તો તેની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ પાડોશી પરમાણુનો છે. ખબર પડી? તો એ પાડોશી પરમાણુના ઇલેક્ટ્રોન સાથે શું કરશે? ભાગીદારી કરશે. અને ભાગીદારી કરી એટલે ત્યાં એ બંધ બનાવશે. કેટલા બંધ બનાવશે? 4. તો બધા માટે ને જો ડબલ ડબલ ટપકા દોરેલા છે, શું છે? અલ્ટિમેટલી ભાગીદારીના ઇલેક્ટ્રોન છે. ક્લિયર થઈ ગયું? બરાબર. હવે જ્યારે આપણે ડોપિંગ કરીએ છીએ ત્યારે શું થાય કે એક કોઈ સિલિકોન અથવા તો કોઈ પણ સ્ફટિકમાંથી એક ઘટક કણ ગાયબ થઈ જશે અને એની સ્થાને કોણ આવી જશે? આ બેમાંથી કોઈ પણ એક. દાખલા તરીકે આર્સેનિક આવી ગયું. બરાબર. તો હવે જો આર્સેનિક આવી જાય એની જગ્યા ઉપર, બરાબર, તો શું થાય? આર્સેનિક પાસે તો 5 ઇલેક્ટ્રોન હોય. બરાબર. આર્સેનિક પાસે 5 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરશે? હવે આર્સેનિકની પરિસ્થિતિ જોઈએ. બરાબર. તો એ શું કરશે? 4 ઇલેક્ટ્રોનની શું કરી દેશે? ભાગીદારી આ રીતે. બરાબર. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવશે. આ ઇલેક્ટ્રોન કોના છે? સિલિકોનના. બરાબર. હવે આર્સેનિકનો જે આર્સેનિક પાસે તો 5 ઇલેક્ટ્રોન છે આપણે જોયું એ પ્રમાણે. બરાબર. તો 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા પણ 1 ઇલેક્ટ્રોન શું રહેશે? મુક્ત કે વિસ્થાનીકૃત. ખબર પડી? આ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત વહન કરવા માટે પ્રાપ્ય બને છે. તો અહીં જો આ મુક્ત ઇલેક્ટ્રોન ડોપ કરેલા વિદ્યુત વહનની વાહકતા વધારે છે. તો અહીં વાહકતાનો વધારો ઋણભારીય ઇલેક્ટ્રોનના કારણે થાય છે કે નહીં? ઇલેક્ટ્રોનના કારણે થયો કે નહીં? ઇલેક્ટ્રોનનો વધારો. તો એટલા માટે આને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ, ઇલેક્ટ્રોનની વિપુલતા ધરાવતા અર્ધવાહકો. ક્લિયર? અને અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ હોય, એનો મતલબ ઋણભારના કારણે, નેગેટિવ ચાર્જના કારણે વધ્યું તો અલ્ટિમેટલી વાહકતાનો વધારો નેગેટિવ ચાર્જના કારણે વધે એટલે એને N પ્રકારના અર્ધવાહકો કહેવામાં આવે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણી N પ્રકારના અર્ધવાહકોની. હવે આપણે વાત કરીએ P પ્રકારના અર્ધવાહકોની. બરાબર. તો એની અંદર જો આપણે ફટાફટ વાતની શરૂઆત કરી જ દઈએ, બરાબર, તો શું થશે? P પ્રકારના અર્ધવાહકો.
આની અંદર શું હશે? તો એની અંદર પણ સેમ ટુ સેમ, બરાબર? સેમ ટુ સેમ નો મતલબ શું થાય કે પહેલો પોઈન્ટ તો કેવો આવશે? સેમ જ આવશે. પહેલો પોઈન્ટ તો કેવો આવશે? સેમ જ આવશે, બરાબર? કે ભાઈ સિલિકોન અને જર્મેનિયમ બિલોંગ્સ ટુ સમૂહ નંબર 14, માટે તેમાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે. નો ડાઉટ, ક્લિયર? હવે એની અંદર, બરાબર, તેમાં જો સમૂહ 13 ના તત્વો, સમૂહ 13 ના તત્વો ક્યાં છે? તો કે બટોલ, ગેઇન, થેલિયમ, યાદ હશે તમને. પણ આપણે એની અંદરથી મોટા ભાગે ડોપિંગ માટે 3 યુઝ કરીએ છીએ: બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ. તત્વોનું ડોપિંગ કરવામાં આવે તો, બરાબર. હવે અનડોપિંગ કરવામાં આવે તો શું થાય? હવે એ વસ્તુ આપણે જોઈ લઈએ, બરાબર? તો જો હું આવા તત્વોનું ડોપિંગ કરું તો મારી પાસે હવે પરિસ્થિતિ કેવા પ્રકારની છે આપણે જોઈ લઈએ, બરાબર? મારી પાસે સેમ ટુ સેમ પરિસ્થિતિ જે બાજુમાં હતી એવી જ અહીંયા પણ પરિસ્થિતિ છે, બરાબર? બધા વચ્ચે શું હશે? બે ઇલેક્ટ્રોન બંધ બનાવી, સહસંયોજક પ્રકારનો બંધ બનાવી અને રોકાયેલા હશે આ રીતે. બે વખત અહીં ના થઈ જાય, ખોટું થઈ જશે, કારણ કે આ ઇલેક્ટ્રોન પહેલેથી જ છે, બરાબર? તો ખાસ ધ્યાન રાખવાનું, આજુબાજુમાં 8 ઇલેક્ટ્રોન કરતા વધવા જોઈએ નહીં. ક્લિયર? ચાલો, બરાબર. આ થઈ ગયું. સિલિકોન, આ બધા સિલિકોનના પરમાણુ છે, કઈ પ્રોબ્લેમ હતો નહીં. બરાબર. હવે આની અંદર જેવું આપણે ડોપ કરીશું કોને? તો કે બોરોન ને, એલ્યુમિનિયમ ને, કોઈ પણ ને, બરાબર? તો શું થશે? માનો કે મેં એલ્યુમિનિયમ નું અહીં ડોપિંગ કર્યું. હવે એલ્યુમિનિયમ સમૂહ 13 નું તત્વ, એનો મતલબ એની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 3. તો સંયોજકતા કક્ષકમાં જો 3 ઇલેક્ટ્રોન હોય તો પ્રોબ્લેમ ક્રિએટ થાય, બરાબર? આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન. હવે અહીંયા તો ઇલેક્ટ્રોન મળવાનું નથી, તો અહીંયા એક ઇલેક્ટ્રોન જે છે એ કોઈની સાથે બંધ બનાવવામાં વપરાશે નહીં. આ ઇલેક્ટ્રોન કોનો છે? સિલિકોનનો, બરાબર? તો અહીંયા એક હોલ ક્રિએટ થાય છે એમ કહેવાય, બરાબર? અલ્ટિમેટલી શું થાય છે? અહીં હોલ ક્રિએટ થાય છે એમ કહેવાય. એટલે અલ્ટિમેટલી 3 બંધ બનાવાય છે, એક બંધ બનાવવા માટેના ઇલેક્ટ્રોન રહેતા નથી. ઇલેક્ટ્રોનની શું થાય? ઉણપ. ઇલેક્ટ્રોનની શું થાય? ઉણપ, બરાબર? તો અહીંયા એક ઇલેક્ટ્રોન ઘટે છે. આ ઇલેક્ટ્રોનની અપૂર્તિ જે છે, બરાબર, કે ઇલેક્ટ્રોનની જે ઉણપ છે એ પાડોશી તત્વ સિલિકોન દ્વારા પોતાના ઇલેક્ટ્રોન દ્વારા શું થઈ જાય? તરત જ એ ગેપને ફિલ કરવામાં આવે. પણ એ ગેપને જો ફિલ કરવામાં આવે સિલિકોન દ્વારા, તો સિલિકોનનો જે મૂળ ઇલેક્ટ્રોન છે ત્યાં ગેપ ક્રિએટ થશે કે નહીં? બરાબર. તો અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન જે છે એ ધનભાર તરફ ગતિ કરે એમ કહેવાય. હવે આ જે સ્થાન છે કે જ્યાં ઇલેક્ટ્રોનની અપૂર્તિ છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે, એવા સ્થાનોને શું કહેવાય છે? હોલ, બરાબર? હોલ, પોઝિટિવ હોલ્સ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન શું થશે? પોઝિટિવ હોલ્સની અંદર ગતિ કરશે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ હોલ્સ તરફ હશે. એટલે એક હોલ ભરાશે, પાછળનો હોલ ખાલી પડશે, ત્યાં બીજો ઇલેક્ટ્રોન આવશે, ત્રીજો ઇલેક્ટ્રોન આવશે. આવી રીતે હોલ્સ ભરાતા જશે, ઇલેક્ટ્રોન મૂવમેન્ટ થતી જશે. પણ અલ્ટિમેટલી અહીંયા મૂવમેન્ટ થવાનું કારણ શું છે? તો કે પોઝિટિવ હોલ. તો આ જે હોલ છે એના કારણે મૂવમેન્ટ થાય છે, એટલા માટે એને p પ્રકારના અર્ધવાહકો કહે છે, બરાબર? તો જોઈએ હવે અહીંયા, તો જોઈએ સમૂહ 13 ના તત્વો 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે, માટે જ્યારે ડોપિંગ થાય ત્યારે તે જગ્યા પર ચોથો ઇલેક્ટ્રોન તો ગાયબ હશે. મેં તમને અહીંયા સમજાવ્યું એ પ્રમાણે. તો ચોથો ઇલેક્ટ્રોન ગાયબ જોવા મળશે, ગુમ થયેલો જોવા મળશે. તો તેના લીધે ત્યાં શું ઉદ્ભવે? એક છિદ્ર, હોલ ઉદ્ભવે છે, જેને ઇલેક્ટ્રોન છિદ્ર કહેવામાં આવે. ઇલેક્ટ્રોન રિક્તતા પણ એને કહેવામાં આવે. ગુજરાતી વર્ડ ખાસ ધ્યાનમાં રાખવાના. પાડોશી ઇલેક્ટ્રોન આ છિદ્રને ભરી દે છે. આ ઇલેક્ટ્રોન જે છે એ છિદ્ર ભરવા માટે ઉપયોગમાં લઈ શકાય, બરાબર? પરંતુ તેના મૂળ સ્થાને છિદ્ર છોડે. હવે આ ઇલેક્ટ્રોન જો અહીંયા છિદ્ર ભરી દે તો એના મૂળ સ્થાને પાછું છિદ્ર ઉદ્ભવવાનું છે કે નહીં? બરાબર. માટે એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર નહીં, ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો આમાં જોજો, ખરેખર ગતિ તો ઇલેક્ટ્રોન જ કરે છે, પણ આપણને દેખાય શું
કે અલ્ટિમેટલી છિદ્ર ગતિ કરે છે એવું આપણને જોવા મળે. કોના જેવું છે? ટ્રેનમાં જતા હોય તો આપણે ટ્રેન સ્થિર દેખાય, પણ બહારનું જે આખી વ્યવસ્થા છે એ પાછળ તરફ ગતિ કરતી હોય આપણને દેખાય. ખરેખર ટ્રેન ગતિ કરે છે, બાકીની બધી વસ્તુ કેવી છે? સ્થિર છે. તો અહીંયા પણ એવું જ છે. ખરેખર ગતિ તો ઇલેક્ટ્રોન જ કરતા હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન છિદ્ર ભરશે, મૂળ સ્થાને પાછું શું રહેશે? છિદ્ર રહેશે. તો ઇલેક્ટ્રોન ગતિ આમ કરતા હશે, પણ તમને હોલની ગતિ ઉલટી જોવા મળશે. અથવા હોલ જે તરફ ગતિ કરતા હશે એના કરતા વિરુદ્ધ દિશામાં કોણ ગતિ કરતા હશે? ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે. તો અહીં શું કીધેલું છે? માટે એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર એટલે કે હોલ નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. વિરુદ્ધ ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે. એટલે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા ધનભાર પ્લેટ તરફ જશે. પરંતુ દેખાશે એવું કે ઇલેક્ટ્રોન છિદ્ર એટલે કે હોલ ધનભાર વડે રોકાયેલા છે. એટલે કે ધનભાર ગતિ કરતો હોય એવું આપણને દેખાશે. તે ઋણભાર તરફ ખસે છે એવું તમને દેખાશે. એટલે કે હોલ ઋણભાર તરફ ખસે છે એવું દેખાશે. એટલે લાગશે એવું કે ઇલેક્ટ્રોનનું વહન જે છે હોલ દ્વારા થાય છે. ખરેખર હોલ દ્વારા થાય છે, પણ વહન તો ઇલેક્ટ્રોનનું થાય છે. પણ હોલ છે એટલે ઇલેક્ટ્રોનનું વહન શક્ય બને છે. તો અહીંયા અલ્ટિમેટલી તેને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા કે હોલને પોઝિટિવ ચાર્જ આપણે કહીએ અથવા તો પોઝિટિવિટી કહીએ કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે, તો એટલા માટે એને શું કહેવામાં આવે છે? પી પ્રકારના અર્ધવાહકો કહે છે. ક્લિયર? હવે આ જે અર્ધવાહકો છે એના અનુપ્રયોગો છે, બરાબર? તો અનુપ્રયોગો આપણે ડાયરેક્ટ જોઈ લઈએ. અનુપ્રયોગોનો મતલબ થાય છે તેના ઉપયોગ, બરાબર? તો ફટાફટ આપણે એના ઉપયોગોની ચર્ચા કરીએ, બરાબર? તો N અને P પ્રકારના અર્ધવાહકોના અનુપ્રયોગો. તો શું કહેવા માંગે છે? જોજો, ઇલેક્ટ્રોન સાધનો બનાવવા માટે N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકો જુદા જુદા સંયોગીકરણની અંદર વપરાય, બરાબર? તો હવે અલ્ટિમેટલી આ અર્ધવાહકોનો કેટલી રીતે ઉપયોગ કરી શકો એના જુદા જુદા પ્રપોર્શન લઈ અને તમે તમારા ડિઝાયરેબલ અર્ધવાહકો બનાવી શકો, બરાબર? એના લીધે તમે અસંખ્ય સાધનો બનાવી શકો છો. ડાયોડ કોને કહેવામાં આવે છે? તો કે ડાયોડ એક પ્રકારની એવી વ્યવસ્થા છે કે જેની અંદર બે પ્રકારના N અને P પ્રકારના અર્ધવાહકોનો ઉપયોગ થાય. ડાયોડ એટલે એવા પ્રકારનું એક મટીરીયલ, જો કે તમારા ફિઝિક્સમાં આવતું હશે, કે જે વિદ્યુત પ્રવાહને એક જ દિશામાં વહન કરવાની પરમિશન આપે છે, વિરુદ્ધ દિશામાં વહન કરવા દેતા નથી, બરાબર? તો ડાયોડ N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણ છે અને તે રેક્ટિફાયર તરીકે વપરાય છે. રેક્ટિફાયરનો મતલબ શું થાય? તો કે AC નું DC માં રૂપાંતર કરવા માટે વપરાય. તો જ્યારે AC નું DC માં રૂપાંતર કરતા હોય ને ત્યારે આવા બે ડાયોડની જરૂર પડતી હોય છે. તો એની વ્યવસ્થા તમને ફિઝિક્સની અંદર ખ્યાલ છે, વધારે હું ચર્ચા કરતો નથી. ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારનું અર્ધવાહક, ટ્રાન્ઝિસ્ટર તમને ખ્યાલ છે. એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના બે અર્ધવાહક વચ્ચેના સ્તરમાં સેન્ડવિચ કરીને બનાવવામાં આવે છે, બરાબર? એટલે કે એક પ્રકારનું અર્ધવાહક એટલે કે N પ્રકારનું અર્ધવાહક વચ્ચે હોય તો બે P પ્રકારના અર્ધવાહકની વચ્ચે N પ્રકારનું અર્ધવાહક શું હશે? સેન્ડવિચ હશે. તો નીચેથી કોઈ એક સ્તરથી બીજા સ્તર તરફ જાઓ તો તમને શું જોવા મળશે? PNP અથવા NPN, બરાબર? તો એવા પ્રકારના બે ટ્રાન્ઝિસ્ટર તમે બનાવી શકો. તો એને NPN અથવા PNP પ્રકારના ટ્રાન્ઝિસ્ટર રેડિયો અથવા ઓડિયો સિગ્નલ સંકેતોને પારખવા અને તેને એમ્પ્લિફાય કરવા, એમ્પ્લિફાયનો મતલબ થાય છે આવર્ધન પ્રવર્ધન કરવા માટે વપરાય છે. સૌર કોષ, જેને આપણે સોલાર સેલ કહીએ છીએ, બરાબર? એક કાર્યક્ષમ ફોટોડાયોડ છે જે પ્રકાશ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવવા માટે વપરાય છે, જેને આપણે સોલાર પેનલ પણ કહીએ છીએ. તે આ ઉપયોગો ખાસ ધ્યાનમાં રાખજો, MCQ માં આવી શકે. પણ મેં કીધું કોમ્પિટિટિવ લેવલ ઉપર, કારણ કે આ ટોપિક અત્યારે નીકળી ગયેલો છે, બરાબર? જર્મેનિયમ અને સિલિકોન Si અને G સમૂહમાં 14 ના તત્વો છે. તેથી 4 સંયોજકતા ઇલેક્ટ્રોન તેમની લાક્ષણિકતા હોય છે. એટલે 4 સંયોજકતા ઇલેક્ટ્રોનની અંદર હોય છે. તે હીરાની જેમ 4 બંધ રચે છે. ખ્યાલ છે તમને, બરાબર? કારણ કે અલ્ટિમેટલી એક જ સમૂહના તત્વો હોય તો એની જે કહેવાય ને બંધ બનાવવાની કેરેક્ટરિસ્ટિક કેવી હોય? સરખી. તો આ કાર્બન સમૂહના છે તો હીરાની અંદર જેવી રીતે બંધ બને એ જ રીતે સિલિકોનની અંદર પણ બનતો હોય છે. લાક્ષણિકતા હોય છે તે હીરાની જેમ 4 બંધ રચે છે. વિપુલ પ્રકારના ઘન અવસ્થાના પદાર્થો સમૂહ 13 અને 15 અથવા તો 12 અને 16 તત્વોના સંયોગીકરણથી બનાવાય છે, બરાબર? તો 13 અને 15 ના સંયોગીકરણથી પણ બને છે. 12 અને 16 ના સંયોગીકરણથી પણ વિવિધ પ્રકારના અર્ધવાહકો બનાવી શકાય છે. અને ઉદાહરણ કેટલાક આપણને આપેલા છે તો જોઈએ.
જે જર્મેનિયમ અને સિલિકોનના સરેરાશ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનને ઉદ્દીપિત કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે, વધારે ઉત્તેજિત કરે છે. તેમણે અર્ધવાહક અને 13 અને 15 ના વિશિષ્ટ સંયોજનો તમને અહીં આપેલા છે. INSB ઇન્ડિયમ અને એન્ટીમનીથી બનેલું એક સંયોજન છે. ALP એલ્યુમિનિયમ અને ફોસ્ફરસ વડે બનેલું સંયોજન છે. Ga અને As ગેલિયમ અને આર્સેનિક વડે બનેલું સંયોજન છે. બરાબર. એને તમે નામ દેવું હોય તો દઈ શકો. અલ્ટિમેટલી ઇન્ડિયમ એન્ટીમોનાઇડ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ. બરાબર. ગેલિયમ આર્સેનાઇડ કે જે તમને આપેલું છે ઉપર, અર્ધવાહકો ખૂબ જ અતિ ઝડપી પ્રતિક્રિયા આપે છે. પ્રતિક્રિયા ઇન ધ સેન્સ ઓફ ઇટ્સ કન્ડક્ટિવિટી. બરાબર. એટલે કે એની વાહકતાની અંદર મેં કીધું ને, ફેરફાર બહુ ઝડપથી થઈ જાય, વાર લાગે નહીં. તો આ ઝડપ જે છે એ ખાસ ઇલેક્ટ્રોનિક સાધનોની સ્પીડ વધારવા માટે કામમાં આવતા હોય છે. તો અલ્ટિમેટલી રિસ્પોન્સ જો ખૂબ સારો હોય તો તમારા સાધનની સ્પીડ પણ તમે વધારી શકો. તો આ જે ગેલિયમ આર્સેનાઇડ છે એ વધારે રિસ્પોન્સ આપતું અર્ધવાહક બનાવી આપે છે. તેમણે અર્ધવાહક સાધનોની એટલે કે ઉપકરણોની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જી છે. નેક્સ્ટ, ZNS, CDS, CDSE, HGT સમૂહ 12 અને 16. 12મો સમૂહ ડી વિભાગની અંદર આવે છેલ્લો. તમને ખ્યાલ હશે ઝિંક, કેડમિયમ અને Hg, જેનું કારણ આપણે દર વખતે લેતા હતા તેનો સંક્રાંતિ તત્વોમાં સમાવેશ થતો નતો. એ તત્વોનું સંયોજન આપણે 12 અને 16. બરાબર. 16 એટલે ઓક્સિજન સમૂહ OS, ACTPO. તો એની અંદર સલ્ફર અને સેલેનિયમ જેવા તત્વો સાથેનું સંયોજન છે. ટેલુરિયમ પણ એની અંદર તમે જોઈ શકો છો. સંયોજનના ઉદાહરણ છે. આ સંયોજનો બંધ સંપૂર્ણ સહસંયોજક હોતા નથી. આયનીય લાક્ષણિકતા બંને તત્વોની વિદ્યુતઋણતા પર આધાર રાખે છે. આની અંદર એટલે કે આ જે તત્વો છે ને 12 અને 16 સમૂહના જોડાણથી બનતા જે આપણી પાસે સંયોજનો છે એ આયનિક અને સહસંયોજક બંને પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે. સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ, આ ખાસ ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આની અંદર ખાસ કરીને રેડિયમ ઓક્સાઇડ બરાબર આવે એટલે હું તમને કહું. સંક્રાંતિ ધાતુ ઓક્સાઇડ વિદ્યુતીય ગુણધર્મમાં નોંધપાત્ર તફાવત દર્શાવે છે. TiO, CrO2 ને ReO3 ધાતુની જેમ વર્તે છે. પ્રશ્ન આ છે, રેડિયમ ઓક્સાઇડ ReO3 જે છે એની વાહકતા અને દેખાવમાં ધાત્વીય કોપર જેવો છે. કોપર ધાતુ જેવી વાહકતા એ ધરાવે છે. બીજા કેટલાક ઓક્સાઇડ પણ છે આપણી પાસે. વેનેડિયમના VO, VO2, VO3 અને TiO3 તાપમાન પર આધારિત ધાત્વીય અને ધાત્વીય અથવા તો અવાહકતાના ગુણધર્મો દર્શાવે છે. તો તાપમાનમાં ફેરફાર કરીએ તો તેની વાહકતામાં ફેરફાર તમને જોવા મળે. તો આટલી વસ્તુ આપણે કામની હતી. બરાબર, કે જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને કામમાં આવી શકે. તો ખાસ એના ઉપર ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયાથી આગળ વધીશું. ચુંબકીય ગુણધર્મો કે જે આપણા ચેપ્ટરનો લાસ્ટ છે, પણ અલ્ટિમેટલી એ ટોપિક પણ 2021 ની એક્ઝામની અંદર તો લેવામાં આવેલો નથી, પણ આગળ ઉપર એ લેવાશે. ક્લિયર? જઈશું મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.